લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોયલા ગામમાં આદ્યશક્તિ માતાજીની પરંપરા નવરાત્રી માંડવી નીકળતા ભક્તોમાં ઉમંગ. સાણંદ તાલુકાના સોયલા ગામમાં નવરાત્રી પર્વ નિમિત્તે આદ્યશક્તિ માતાજીની પરંપરાગત નવરંગી માંડવી નીકળતા ગામમાં ભક્તિભાવ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો. વર્ષો જૂના લાકડાથી બનેલી આ માંડવીનો ફૂલો વડે શણગારવામાં આવી હતી, તેમજ અંદર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ગામ લોકો તેલ લઈને આવી દીવડાઓમાં પૂરતા હતા. સાંજે 8 વાગે માંડવીને ગામના મુખ્ય ચોકમાં લાવવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકો, સગા વહાલા તથા બહાર ગામથી આવેલા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. માંડવી ચોક પર પહોંચતા જ ભક્તો પોતાની માન્યતા મુજબ કાચી સોપારી ઉડાડતા તેમજ કાચી માટીના કોળિયામાં તેલ પૂરતા જોવા મળ્યા હતા. આ અનોખી પરંપરા ભક્તોની મનોકામના પૂર્ણ થવાની માન્યતા સાથે જોડાયેલી છે. સાથે જ માંડવીમાંથી દીવડા લઈ ગામ લોકો પોતાના મહોલ્લાના મંદિરોમાં સ્થાપિત કરતા હતા. નવરાત્રી દરમિયાન સોયલા ગામમાં અલગ અલગ સ્થળોએ ગરબા યોજાતા નથી. તમામ સમાજના લોકો એક સાથે મળી મુખ્ય ચોકમાં જ 9 દિવસ સુધી ભવ્ય રીતે ગરબા રમે છે. અહીં માત્ર મહિલાઓ જ ગરબા રમે છે અને મોટી સંખ્યામાં ભાગ લે છે. ગરબાનો એક રાઉન્ડ આશરે 1 કલાકે પૂર્ણ થાય છે. ગામના ડીજે માલિકો દ્વારા સેવાભાવથી 3 અલગ અલગ જગ્યાએ ડીજે મૂકવામાં આવે છે. ગરબા દરમિયાન સ્વયંસેવકો સેવા માટે ખડે પગે હાજર રહે છે. ફોટો તથા વિડીયો પર પ્રતિબંધ રાખવામાં આવે છે, જેથી ભક્તિ અને શિસ્તપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે. માંડવી મુખ્ય ચોકમાં સવારના 4 વાગ્યા સુધી રહે છે. ત્યારબાદ આદ્યશક્તિ માતાજીની માંડવીને ગામના માતાજીના મંદિરે સ્થાપિત કરવામાં આવે છે. ગામના તમામ સમાજના લોકો મળીને આ આયોજનને સુંદર રીતે સફળ બનાવે છે, જે સોયલા ગામની એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક બની રહે છે. ગુલાબ બોધ, સાણંદ.